વુડ સે એમને આત્મનિર્ભર બનાવો. કારણ કે આત્મનિર્ભરતા એક એવી તાકાત છે જે ઘણી બધી પીડાઓમાંથી મુક્તિ આપે છે. જ્યારે આપણું સ્વમાન ધીરે ધીરે મજબૂત થતું જાય છે, આપણને જ્યારે એવું લાગે છે કે આ સમાજમાં આપણે કશુંક યોગદાન આપી રહ્યા છીએ, ત્યારે ધીમે ધીમે, અને જે મેં કીધું કે રીકનેક્શન વિથ ચાઇલ્ડહુડ ટ્રોમા, એમની સાથે જે બન્યું છે એમની વાતો નોન જજમેન્ટલ થઈને સાંભળવી એ સૌથી મોટી મદદ છે એમને. કારણ કે આપણને એવી વ્યક્તિઓની જરૂર જ નથી હોતી જે આપણું હિલિંગ કરી શકે. કારણ કે કોઈ વ્યક્તિ આપણું હિલિંગ ન કરી શકે. આપણને માત્ર એવી વ્યક્તિઓની જરૂર હોય છે જે આપણને સમર્થન, પ્રોત્સાહન, કાન આપી શકે જ્યારે આપણે જાતનું હિલિંગ કરવાના પ્રયત્નો કરતા હોઈએ. કરેક્ટ. સો તમે આઈ થિંક આ જગતનું સૌથી મોટું દાન છે ને અત્યારના યુગમાં એટેન્શનનું દાન છે. તમે કોઈને કલાક માટે અનડિવાઇડેડ એટેન્શન આપો, કાન આપો, ધ્યાન આપો, એ સૌથી મોટી મદદ છે. તમે કોઈને ફક્ત ક્રિટિસાઇઝ કર્યા વગર, જજ કર્યા વગર એને સાંભળો, સામેવાળી વ્યક્તિને હીલ થવા માટે એટલું પર્યાપ્ત છે. એને તમારી વાત કેવી છે. સ્ટોરીઝ જે છે, વાર્તા હીલ કરે છે આપણને. આપણને જે પરિસ્થિતિમાં વિજ્ઞાન મદદ નથી કરતું ને એ પરિસ્થિતિમાં વાર્તા મદદ કરે છે. થેન્ક યુ. અને પણ અમે લોકો 2 કલાકના સેશન 4 કલાક ઘણી વખત સાંજ થઈ જાય છે, તો પણ એમની સાથે ઘણી વખત એ વાત કાઢવા માટે પણ અમારે સમય આપવો પડે છે. તમારી બહુ તકલીફ સમજી શકાય એવી છે, પણ એક જે પ્રૂવડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે એ છે જર્નલિંગની, જેને આપણે વાસરિકા કહીએ. કે એમને કહો કે રોજનીશી બનાવે, રોજ એ જે અનુભવે છે, જે પીડા, જે લાગણી, એને લખતા જાય. અને એકવાર એ લખશે ને ત્યારથી અહીંથી ઘણું બધું ઓછું થઈ જશે. આ બહુ જ ઉપયોગી ટેકનિક છે. ચોક્કસ. હું સાયકોલોજીસ્ટ થેન્ક યુ સો મચ. જી હા. એક મિનિટ. નિમિતભાઈ, ખરેખર બહુ જ અદ્ભુત વાત તમે કરી. હવે કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ તો સાથે જ જાય, તો ગુસ્સો કે ક્રોધને તત્ક્ષણે કાબૂમાં લેવા માટે પેલું 1 થી 10 ગણવાનું કે પછી માળા ફેરવાની, એ સિવાય વધારે સરળ કોઈ ઉપાય હોય તો બતાવજો. તમે કોના પર કરો છો એ મહત્વનું છે. ગુસ્સો છે ને એ બહુ સ્માર્ટ ઇમોશન છે. એ આપણે ત્યાં જ કરીએ છીએ જે આપણને એવું લાગે કે અહીંયા ચાલે એમ છે. તમે પત્ની પર કરતા હશો એટલે કદાચ આ પ્રશ્ન પૂછો છો તો આપણે બધા સરખા છીએ. પણ તમે સામે પોલીસ ઇન્સ્પેક્ટર ઊભો હોય તો ગુસ્સો નહીં કરી શકો, તમે અફોર્ડ નહીં કરી શકો ગુસ્સો. સો એક જ પરિસ્થિતિમાં તમે ટાર્ગેટ જુઓ છો કે આ, અને ઓલો જો થોડોક બાયો ચડાવે તો તમે તરત કેવા એકદમ ટોન તમારો સોફ્ટ થઈ જાય છે. કશો વાંધો નહીં, થોડું ગાડી સાઈડમાં લઈ લો ને, ધ્યાનથી ચલાવો ને. તો ગુસ્સો એક એવું ઝેર છે જે આપણે પીએ છીએ ને આપણે ઈચ્છીએ છીએ કે બીજા બીમાર પડે. તો એક બહુ સરસ તમે કીધી કે આ ટેકનિક જે છે એમાં એક આ તો ગાંધીજીની ટેકનિક છે કે 1 ગ્લાસ પાણીનો પી લેવો કે મનમાં 10 બોલવા. એની પાછળનું કારણ તમને સાયન્ટિફિક રીઝન કહું. એક આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી બનાના ટેકનિક, કે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે બંને સાથે બોલવાનું. એમ લાગે કે હવે એવું છે કે એકવાર હૃદયના ધબકારા 100ની ઉપર જાય ને કોઈ પણ ચર્ચા દરમિયાન, પછી વિષય ફરી જાય છે, વ્યક્તિગત પ્રહારો શરૂ થઈ જાય છે, આખું બધું ડિરેલ થઈ જાય છે, પછી ખબર જ નથી રહેતી શું બોલીએ છીએ. જ્યારે એવું લાગે કે આ હવે કંટ્રોલ બહાર જઈ રહ્યું છે ત્યારે બંને કહેવાનું બનાના. આને બનાના ટેકનિક કહેવાય છે. પછી બંને જણે શાંતિથી કેળું છીલવાનું, કેળું ખાવાનું, પછી બાંધવાનું. અને આની પાછળ એક વૈજ્ઞાનિક રીઝન રહેલું છે જેને રૂલ ઓફ 90 સેકન્ડ્સ કહેવાય છે, કે કોઈ પણ ઇમોશન આપણી અંદર ફક્ત 90 સેકન્ડ સુધી ટકે છે. જો એ 1.5 મિનિટ તમે કાઢી ગયા તો પછી અફસોસ નહીં થાય. અને આઈ થિંક આ પ્રસંગ મેં મારા પુસ્તકમાં લખ્યો છે, પરમાત્માના પેરેન્ટિંગ પત્રો, કે ગુરજીએફ જે એટલા મોટા વિચારક, લેખક, ફિલોસોફર થઈ ગયા, એ ગુરજીએફના પિતા જ્યારે મરણ પથારી હતા ત્યારે એમણે ગુરજીએફને એક સલાહ આપી હતી કે હું તારા માટે વારસામાં બીજું તો કંઈ છોડી નથી જતો, કંઈ સંપત્તિ નથી, પૈસા નથી, વારસામાં ખાલી એક સલાહ છે
કે જ્યારે પણ તને કોઈની સાથે ઝઘડો કરવાનું મન થાય, કોઈના પ્રત્યે કડવાશ થાય, કોઈની સાથે લડાઈ કરવાનું મન થાય, ગુસ્સો ઠાલવવો હોય, તો એને એટલું કહે છે કે મને 1 દિવસનો સમય આપો. બીજે દિવસે સવારે 24 કલાક પછી તારે જેની સાથે ઝઘડો કરવો એની સાથે કરજે. અને ખાલી આ 24 કલાક દરમિયાન ધીમે ધીમે તમને રિયલાઇઝ થશે કે આમાં કશું ગુસ્સો કરવા જેવું હતું જ નહીં. અને આ મને ખબર નથી નેપોલિયન ટેકનિક છે કોની, કે એ જ્યારે બહુ ગુસ્સો આવે ને ત્યારે કોકને કાગળ લખીને રાખી મૂકતા, પોસ્ટ ન કરતા. 7 દિવસ પછી ફરી પાછો એ કાગળ વાંચતા કે હવે પોસ્ટ કરવા જેવો છે. મોટે ભાગે જો તમે પણ આવું કરશો તો એ કાગળ છેલ્લે ફાડીને ફેંકી દેશો કે આવું ન લખાય, આવું ન કહેવાય. લિંકન, યસ, લિંકન. તો આને ઇમોશનલ હાઇજેકિંગ કહેવાય છે. આપણા બે બ્રેન હોય છે, એક એમિગડેલા કે જે બેઝિકલી ફાઇટ ઓર ફાઇટ રિએક્શનમાં માને છે કે પ્રાણી આવ્યું દોડો. હવે કોઈ સિંહ પાછળ નથી પડતો, હવે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પતિ પત્ની પાછળ પડે છે. એટલે હવે શું છે કે હવે જ્યારે ઇમિનન્ટ થ્રેટ ન હોય તેમ છતાં આપણે હંમેશા ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં જ હોઈએ છીએ. અમારે સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા એક જરીક અડીને રાહ જોઈને બેઠા હોય, કાં ભાઈ શું છે તારે, મતલબ ઘરેથી નક્કી કરીને નીકળ્યા હોય કે આજ ક્યાંક તો ઝઘડો કરીને આવું જ છે. આને કચરા પેટીનો સિદ્ધાંત કહેવાય કે એ લોકો કચરો એટલો બધો બેગેજ લઈને નીકળ્યા હોય, પોતે નાખુશ હોય, જિંદગીથી નાખુશ હોય, જાતથી નાખુશ હોય, અને એ કચરો લઈને નીકળ્યા હોય કે તમે ભટકામ તમારા પર ઠાલવી દો. અને માટે આ ઇમોશનલ હાઇજેક છે કે તમે તમારા ઇમોશન્સથી એટલા બધા હાઇજેક થઈ જાઓ છો, તમને ખ્યાલ નથી રહેતો તમે શું કહી રહ્યા છો, કોને કહી રહ્યા છો, કયા શબ્દો બોલી રહ્યા છો. અને માટે જો તમે 90 સેકન્ડથી અમુક સમય આપો તો ધીરે ધીરે તમારું ફ્રોન્ટલ કોર્ટેક્સ, જે થિંકિંગ બ્રેન છે, જે રેશનલ બ્રેન છે, જે લોજિકલ બ્રેન છે, એ ધીમે ધીમે ટેક ઓવર કરે છે અને તમને સમજાય છે કે આવું મારે ન બોલાય. મનુષ્યના શરીરમાંથી નીકળતું દરેક પ્રવાહી દુર્ગંધ મારતું છે. મતલબ એનીથિંગ દેટ કમ્સ આઉટ ઓફ હ્યુમન બોડી સ્ટિંગ્સ. પેશાબ, સંડાસ, ઝાડો, મતલબ પરસેવો, કોઈ પણ સિક્રેશન દુર્ગંધ મારતું છે, જે પણ શરીરમાંથી બહાર નીકળે છે. મનુષ્યના શરીરમાંથી નીકળેલી એક જ વસ્તુ જો આપણે ધારીએ તો સુગંધીદાર હોઈ શકે છે, અને એ છે શબ્દો. અને ગુસ્સા દરમિયાન આપણે એવા શબ્દો વાપરીએ છીએ કે આપણને એમ થાય છે કે હવે ફ્લશ ક્યાં કરવું. તો માટે એ આપણી ફિઝિકલ હેલ્થ માટે તો ખરાબ છે, પણ અગેન એનો એક જ આન્સર છે મેડિટેશન. જો તમે મેડિટેશન કરશો તો ધીરે ધીરે, એક બહુ સરસ પુસ્તક છે માસ્ટર યોર ઇમોશન્સ, બહુ જ નાનું પુસ્તક છે, સંક્ષિપ્ત પુસ્તક છે, અને એમાં એક્શનેબલ એડવાઇસ છે કે તમે શું શું કરી શકો. સો પ્લીઝ એ પુસ્તક વાંચજો. અને કિન્ડલ પર ફ્રી છે, પૈસા નહીં ખર્ચવા પડે. માસ્ટર યોર ઇમોશન્સ. સો અને એક વસ્તુ નક્કી છે કે દરેક વ્યક્તિ આપણા ગુસ્સાને લાયક નથી હોતી. તો એવી વ્યક્તિઓ પર ગુસ્સો ન કરવો જે આપણા ગુસ્સાને હકદાર જ નથી. મતલબ આપણો ગુસ્સો એટલો સસ્તો થોડો છે કે ગમે એના ઉપર આપણે ખર્ચ કરી નાખીએ. હલો સર, અહીંયા આ બાજુ ઉપર ક્યાં છે, નીચે છે? હા, ઓકે. એકચ્યુઅલી થેન્ક યુ સો મચ. તમે આટલા બધા, મને રિયલી સો ઓનર્ડ એન્ડ પ્રિવિલેજ કે તમે આટલા બધા લોકો આવ્યા છો. સર, હું એક બહુ સુરતની બહુ પ્રતિષ્ઠિત શાળાનો શિક્ષક છું અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બાળકોને ભણાવું છું. તમે તમારા પહેલાં તો તમે શિક્ષક છો એ માટે તમને વંદન સાયરામભાઈ છે. અને હું એટલા માટે વંદન કરું છું, આજની તારીખે મારામાં શિક્ષકોનું લોહી દોડી રહ્યું છે. મારા દાદા શિક્ષક હતા ગણિત વિજ્ઞાનના, અને મારા પરદાદા પ્રિન્સિપલ હતા. સો શિક્ષકો સાથે મને બહુ લગાવ છે. એ દેખાય છે સર તમારામાં, એટલે જી જી. તો સર, મારો પ્રશ્ન એવો હતો કે તમે તમારી વાતમાં એવું કીધું કે જે બાળકોની સમસ્યા છે એ એમણે સૌ પ્રથમ એના મા બાપને કહેવી જોઈએ. પણ હું બહુ મારા બાળકો સાથે બહુ વધારે કનેક્ટેડ છું, એટલે એટલો બધો કે ઘણી વખત લોકો મને ઓવર કનેક્ટેડ કહે છે. એટલે તો મેં એવું જાણ્યું છે કે આ ઉંમરના બાળકો જે છે એ એના મા બાપને એના પહેલાં શત્રુઓ માને છે. તો એ લોકોને શું સમજાવવું કે ખરેખર શત્રુઓ નથી? કારણ કે મા બાપની ઓવર એક્સપેક્ટેશનને કારણે એમણે એને ટ્યુશન્સમાં અને અહીંયા અને ત્યાં ને બધે મોકલી દીધા છે. એટલે પેલા ગધેડાની જેમ આખો દિવસ ફર્યા જ કરે છે, એની પાસે બેસવાનો સમય નથી. તો એ લોકોને કેવી રીતે સમજાવવું કે એ બાળકો જે એના જે પેરેન્ટ્સ છે એના શત્રુઓ નથી,
પણ સમહાઉ સમાજની એવી એક્સપેક્ટેશનને કારણે આવું થયું એવું નથી, ક્યારેક મા બાપ શત્રુ જેવું વર્તન કરે છે. ઓકે. ધ રીઝન ઇઝ કે ટીનેજર્સ ડુ નોટ નીડ પેરેન્ટિંગ. એમને પેરેન્ટ્સની જરૂર નથી, એમને મિત્રની જરૂર છે. જે લોકો સમયસર પોતાના વાલીપણાની ચામડીમાંથી બહાર આવીને મિત્ર નથી બની શકતા, એ લોકો શત્રુ બની જાય છે. કારણ કે આજના યુવાને તમે રૂમ નાનો આપશો તો ચાલશે, એમને સ્પેસ વધારે જોઈએ છે. ભૂલો કરવાની સ્પેસ, નિષ્ફળ જવાની સ્પેસ, અને આ બહુ જરૂરી છે. બાળક પડ્યા પછી જ ચાલતા શીખે છે. એ લોકો એમ કહે છે કે મને ભૂલો તો કરવા દો. આપણે એમને ક્યારેક એટલા પ્રોટેક્ટ કરીએ છીએ કે આપણે નથી ઈચ્છતા કે દુઃખી થઈએ, પણ અનનોઈંગલી આપણે કંટ્રોલ કરીએ છીએ એમને, આપણે એમને ડિરેક્ટ કરીએ છીએ. અને સંતાનોના જીવનમાં જો હીરો થવું હોય, ભવિષ્યમાં એ લોકો કોઈ એવોર્ડ સેરેમની રાખે અને આપણે ઈચ્છીએ કે આપણું નામ ક્યાંય નોમિનેટ થાય, તો એ હંમેશા બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના નોમિનેશનની કેટેગરીમાં હશે, બેસ્ટ ડિરેક્ટરની કેટેગરીમાં નહીં. આપણે એમના સપોર્ટિંગ એક્ટર થવાનું છે. પણ એને કેમ બાળક પોતાની વાત, ટીનેજ છોકરાઓ પોતાની વાત પોતાના મિત્રને કરે છે, મમ્મી પપ્પા નથી કરતા? કારણ કે ખબર છે કે હજી વાત પૂરી નહીં થાય ત્યાં સામેથી ક્રિટિસિઝમ આવશે, જજમેન્ટ આવશે. તો કોઈ મમ્મી કે પપ્પા જો જજ કર્યા વગર, સલાહ આપ્યા વગર શાંતિથી એના બાળકની વાત ખાલી સાંભળે તોય તમે એની સાથે મિત્રતા કેળવી શકો. તો એ બાર મિત્રને નહીં કહેવા જાય, પહેલાં મમ્મીને કહેશે કે મમ્મી આજે આવું થયું. પણ પ્રોબ્લેમ એ છે કે આપણું જે ઓવર પ્રોટેક્ટિવનેસ છે એ એમાંથી આપણે બહાર નથી આવી શકતા. અમુક ઉંમર પછી બાળકોને સલાહની નહીં, સહારાની જરૂર હોય છે. એવું એ લોકો ઈચ્છે છે કે હવે હું ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો છું. અને આજે આપણે સંતતિ નિર્માણ એટલે જ કરીએ છીએ, આપણે બાળકનો ઉછેર શું કામ કરીએ છીએ? એમને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માટે. તો જ્યારે ખરેખર ધીમે ધીમે એ લોકોને પાંખો ઉગતી જાય છે, એ લોકો ઇન્ડિપેન્ડન્ટ થતા જાય છે, ત્યારે આપણે એમને પકડીને રાખીએ છીએ. તો અમુક બોધ છે ને એ થાય, એ કરાવવાના ન હોય. તો અમુક ભૂલો સંતાનો, અમુક બોધ જીવનના સંતાનો ભૂલો કર્યા પછી જ શીખે છે. અને એ દરમિયાન ટીકા કર્યા વગર ટેકો કરવો એ પેરેન્ટિંગ છે. અને ટીકા કર્યા વગર જે લોકો ટેકો કરી શકે છે ને એ બેસ્ટ પેરેન્ટ્સ બની શકે છે. મેં એવા જોયા છે લોકો કે જે લોકો એમ કે બસ બેટા હું છું, ડોન્ટ વરી. પણ આપણે ભૂલો કરવાની આઝાદી નથી આપતા એ લોકોને. સ્ટાર્ટઅપ કર્યું, લોસ ગયો, ફાઇન. અને આપણે આ મેં બહુ સરસ મેં ક્યાંક વાક્ય વાંચ્યું હતું, મેં કે કેટલાક લોકો આપણું સારું ઈચ્છતા હોય છે, પણ આપણા માટે સારું શું છે એ જાણતા નથી હોતા. અને એ કેટેગરીમાં મમ્મી પપ્પા આવે છે ક્યારેક, કે તારા સારા માટે કહું છું, પણ એ મને નક્કી કરવા દો ને આ ક્ષણે મારા માટે સારું શું છે. અને હું એક પ્રશ્ન પૂછું છું કે હું મારી દીકરી કરતાં આ પૃથ્વી પર 30 વર્ષ વહેલો આવ્યો, એનાથી વધારે મારી બીજી કઈ લાયકાત છે? મારો અનુભવ આ સદીઓથી ચાલતી પૃથ્વી પર મારો અનુભવ એના કરતાં થોડોક વધારે છે. ક્યારેક મને એની પાસેથી શીખવા મળે છે એના નવા. કારણ કે ક્યારેક આપણા જે વિચારો હોય છે મા બાપના, એ અસલામતી, ભય, એનાથી પ્રેરિત હોય છે. જ્યારે બાળકના પ્લાન્સ જે છે ને એ શક્યતામાંથી આવે છે, આશામાંથી આવે છે, કશુંક પોઝિટિવ થશે એમાંથી આવે છે. અને માટે એ બળ વધારે તાકાતવર હોય છે. જ્યારે તમે એને ભય બતાવો છો એની સામે એનું ઓપ્ટિમિઝમ હંમેશા જીતવાનું છે. મને કરવા તો દે પણ નહીં વાંધો આવે. અને જ્યારે આપણે આપણી વાત પકડી રાખીએ છીએ ને ત્યારે આપણે સંતાનો ગુમાવતા જઈએ છીએ. કાં વાત છોડવી પડશે, કાં સંતાનો છોડવા પડશે. સો અમુક સમય પછી જો આપણે એમને ટેકો નહીં કરીએ તો એ લોકો આપમેળે ટેકો શોધી લેશે. અને એ બહારના ટેકા કેટલા તકલાદી હોય છે આપણે પણ જાણીએ છીએ. તો એના કરતાં એક મજબૂત ટેકો આપણે જ કેમ ના આપીએ? તો જો એ બહુ અનફોર્ચ્યુનેટ ઘટના છે કે જો બાળકને એવું લાગતું હોય કે મારા મમ્મી પપ્પા મારા શત્રુ છે, તો આઈ થિંક એ બંને માટે એક ઇન્ટ્રોસ્પેક્શનનો વિષય છે. એ બેસીને ચર્ચા થવી જોઈએ કે બેટા તને કેમ એવું લાગે છે. અને મોટે ભાગે બાળક આવું એટલા માટે કહેતું હોય છે કારણ કે એને એવું લાગે છે કે મારા પર સતત કોઈનો કંટ્રોલ છે, કોઈ મને ડિક્ટેટ કરી રહ્યું છે. અને આઈ થિંક એ પરિસ્થિતિ બંને પક્ષે જોખમી છે. નિમિત સર, આપણે
સમયાંતરે બધાની લાઈફમાં એવું કંઈ ને કંઈ બનતું હોય કે આપણે ધાર્યું ના હોય, બરાબર. બિઝનેસમાં સેટબેક આવે, કોઈ ગમતી એ વ્યક્તિ છોડીને જતી રહે, યા તો એક્સપાયર થઈ જાય, બરાબર. ત્યારે બધાને ટેન્શન જનરલી આવતું હોય. ઇમોશનલી જે માણસ સ્ટ્રોંગ હોય એને પ્રમાણમાં થોડું એ ઝડપથી હીલ થઈ જાય એમ. મારા જેવો માણસ હોય તો એને એ વસ્તુમાં ટાઈમ લાગે, બરાબર. તો આપણે એવું ક્યારે નક્કી કરવું કે હવે આ વસ્તુ માટે આપણે સાયકાટ્રિસ્ટ કન્સલ્ટ કરવાની જરૂર છે? વેરી ગુડ, વેરી ગુડ. આઈ થિંક પેથોલોજીકલ ગ્રીફ વિશે પૂછી રહ્યા છે કે ટૂંકમાં ગર્લફ્રેન્ડ છોડીને ચાલી ગઈ, ક્યાં સુધી શોક મનાવો? મતલબ પ્રાર્થના સભા ક્યારેક તો રાખવી પડશે ને. મતલબ તમે આ તો કેવું કે તમે સ્મશાનમાંથી હજી પાછા આવ્યા અને તમે હવે ફોન ચેક કરો છો કે એનો મેસેજ આવ્યો કે નહીં. અરે ગયા ઈ તો ક્યારેક તો એના નામનું નહીં નાખવું પડશે ને. એ કેટલો સમય રાખવો? અને આઈ થિંક આ સવાલનો જવાબ પેથોલોજીકલ ગ્રીફ કોને કહેવાય, પણ હું એટલું કહીશ કે જ્યારે પણ બ્રેકઅપ થાય, નિષ્ફળતા થાય, ત્યારે એક વિધિવત કાર્યક્રમ રડવાનો રાખવો. જે લોકો, કારણ કે છાનું રહેવા માટે સમયસર રડી લેવું બહુ જરૂરી હોય છે. ક્યારેક સમયસર ન નીકળી શકેલું એક આંસુ આપણને આજીવન રડાવતું હોય છે. માટે વિધિવત રડવાનો કાર્યક્રમ રાખવો કે એ ગઈ, પેલી વ્યક્તિ ગઈ, હવે નથી નસીબમાં. અને એટલે કહું છું કે રડવું જરૂરી છે. રડવું જે છે એ હિલિંગની શરૂઆત છે. ટીયર્સ આર ધ ફર્સ્ટ સાઇન દેટ તમે હીલ થઈ રહ્યા છો. જો એ સપ્રેસ કરશો તો તમે ક્યારેય હીલ નહીં થાવ. 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 4 અઠવાડિયા, આઈ થિંક એ પેથોલોજીકલ એના ક્રાઇટેરિયા હોય છે. અને હું કોઈ સાયકેટ્રિસ્ટને જ વિનંતી કરીશ કે પેથોલોજીકલ ગ્રીફ ક્યારે કહેવાય કે તમારો શોક કેટલો લાંબો ચાલે. કે વર્ષ સુધી, મેં 2 વર્ષ સુધી લોકોને એના ઓલા બ્લોક કર્યો હોય તો ડમી એકાઉન્ટ બનાવીને ચેક કરે કે શું કરે છે. પણ હવે શું કામ એ ગલીમાં જાઓ છો? ઓલરેડી પૂરું થઈ ગયું છે ને એ વાત. તો પ્રાર્થના સભા ગોઠવીને આગળ ચાલો. પણ એ નથી કરી શકતા કારણ કે કદાચ એ પાછી આવે તો આ જે છે એ પેથોલોજીકલ, આમ તો ગ્રીફના 5 તબક્કા છે. આઈ થિંક એ સાયકેટ્રિસ્ટ વધારે સારી રીતે સમજાવશે કે પહેલાં ડિનાયલ હોય કે ના આવું તો થાય જ નહીં, આ તો મજાક કરે છે. નો હોય આપણો પહેલું ઉદ્ગાર, કોઈકના મૃત્યુના સમાચાર ન હોય. સો ફર્સ્ટ ઇઝ ડિનાયલ. આપણે સમાચાર સાંભળવા જ તૈયાર નથી. પછી એંગર આવે, પછી સેલ્ફ બ્લેમ આવે. ધીરે ધીરે 5મો તબક્કો છે સ્વીકારનો. તો શોક જ્યારે સ્વીકારમાં પરિણમે ત્યારે આપણે રૂઝાઈએ. પણ પ્લીઝ કોઈકને પણ રિક્વેસ્ટ કરું છું કે ક્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું જોઈએ, દુઃખ કેટલું લાંબુ ચાલે ત્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું જોઈએ. ડૉક્ટર મહેશ દેસાઈને હું રિક્વેસ્ટ